સરુજી ઠાકોર જીતી ગયા, એક માહોલ બન્યો, જીતવાના જ છે. સામેની સાઈડ કોંગ્રેસમાંથી જે આવે, અમદાવાદથી આવે, ગાંધીનગરથી આવે કે અહીંના કોઈ હોય, ચૂંટણી ભાજપ કોંગ્રેસ અપક્ષ લડે, ચૂંટણી સ્વરૂપજી લડે, બધાએ લડે. તેમ છતાં વાત આવે અલ્પેશ ઠાકોર ને શંકરભાઈ ચૌધરીની. અલ્પેશ ઠાકોર માટે બેફામ બોલે, શંકરભાઈ માટે બેફામ બોલે. એમને ચૂંટણીમાં કરવું શું એ ખબર ના પડે. અને અમદાવાદ થી, ગાંધીનગર થી કેટલાક ડગલા જેવા લોકો એવા આવે કે જ્યાં બધું ભેલાણ કરીને આવ્યા છે, ત્યાં સમાજ જેવું કઈ રહેવા નહીં દીધું. એવા લોકોએ અહીં સમાજની વાત કરી. હું તમને કહેવાયો છું, આજે સવિશેષ ઠાકોર સમાજને મારે કેવું છે, એવું શું નથી કર્યું મેં, એવું શું નથી કર્યું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ, જેના કારણે તમારે અમને ગાળો દેવી પડે. આ ગુજરાત, આખા ગુજરાતનો સમાજ વેર વિખેર હતો. સમાજનો વ્યસનો ચરમસીમાએ હતા. શિક્ષણની દિશા ના દેખાય. સમાજનું કોઈ રણી ધણી નહીં. એ સમાજને એક કર્યો, વ્યસન મુક્તિની વાત કરી, શિક્ષણની વાત કરી, ભાઈચારો પેદા કર્યો, સન્માનપૂર્વક જીવવાની વિચારધારા આપી. ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી મધ્ય, આખા ગુજરાતના સમાજને એક કર્યો. અને એક કર્યા પછી કેટલાક રાજકીય લોકો બેફામ બોલે અમારા માટે. દુઃખ નહીં થતું હોય, અમે માણસ છીએ. એવી કોઈ ખરાબ કામ નહીં કર્યું. ભૂખ લાગી સમાજના વિકાસની, ભૂખ લાગી ગરીબ સમાજના લોકોને. એવું શું કરીએ કે જેનાથી આ લોકો આગળ વધે. અને આ ભૂખમાં એ લોકોએ વાત ફક્ત પોતાની રાજનીતિની કરી. 70 વર્ષ રાજનીતિ કરી. 70 વર્ષમાં સમાજનું એક એવું કામ બતાવી દે એ લોકો કે જેમણે કર્યું હોય. સમાજને ફક્ત રાજનીતિના નામે મૂર્ખ બનાવ્યો. પોતાની પાર્ટીમાં ટિકિટ મળે એ જ સમાજનો, બીજી પાર્ટીમાં મળે એ સમાજ નહીં. એટલે હું તો સમાજ, મને ટિકિટ મળી છે તો સમાજે મરી જવાનું. પણ સ્વરૂપજી ઠાકોર જેવો સામાન્ય પરિવારનો દીકરો લડે તો કે ના, આ સમાજ નહીં, સમાજ આખો તો અમારી જોડે છે, એને તો કોઈ સમાજ સ્વીકારે નહીં. આ પ્રકારની વાત ચાલતી છે ખરી? સમાજ બધાનો છે. સમાજ કોઈ એક વ્યક્તિનો નથી, ના મારો છે ના તમારો છે, તમામ લોકોનો છે. પણ ચૂંટણી હતી એટલે ચૂપ બેઠા હતા. પેલા બધા એવું કે લાલ લીડી પેન, અરે રાજનીતિ તમે મંજીરા વગાડવા આવ્યા છો? તમે બધા આશ્રમ ખોલીને બેઠા છો. આ બધા ધારાસભ્ય થઈને બેઠા 25, 30 વર્ષથી રાજનીતિમાં છે. શું કર્યું તમે? તો શું કરવા બધા પ્રચાર કરવા, શું કરે? રાત દાડો પડી ગયા. તમને નવાઈ લાગે સાહેબ? રાત દિવસ આ ભાઈને હરાવવા માટે મથ્યા, રાત દિવસ દોડ્યા છે. શું નહીં દોડ્યા? એમને શું નહીં કર્યું? જે સમાજ ઉપર એક કલંક લાગ્યું હતું કે આ સમાજને થોડીક લાલચો આપીને અમે ખરીદી લઈએ, એ સમાજે ગત વર્ષોમાં પોતાની તાકાત બતાવી. અમે પણ એક થયા છીએ, અમે પણ રાજકીય સમજ કેળવતા થયા છીએ, અમને પણ મતદાન કરતા આવડે છે. એ સમાજને ફરતી જે લોકો સમાજના કારણે જીતીને આવ્યા, એ જ આપણા આગેવાનો, એ જ દીકરીઓ, એ જ બહેનો આ સમાજના પૈસાના નામે ખરીદવા નીકળી પડે અને એવું કે પૈસાથી ખરીદી લઈશું, 50% સમાજ એ અમારી જોડે રહેવાનો છે. આ પ્રકારની વાતો કરે અને પછી એમ કે છે કે અમને સમાજના. તો 2019માં હું જયારે રાધનપુર લડવા ગયો, ત્યારે આપણા જ આ બેન 2 મહિના મને હરાવાતા પડી રહ્યા હતા. મેં તો 17માં ટિકિટ તો મેં જ આપી હતી અને જાહેરમાં આપી હતી. ઇલેક્શન જાહેર થાય પહેલા ટિકિટ જાહેર કરી હતી. અને એ જ 2 વર્ષ પછી ત્યાં ઘરે ઘરે ફરી અને મને હરાવવાનો પ્રયત્ન કરતા. એવા જ બીજા અમદાવાદના આગેવાનો, એક કલોલના ધારાસભ્ય હતા તો ક્યાંય નથી નામો નિશાન. પણ એ અહીંયા ખોળો પાથરે, ઘરે ઘરે ફરે. તો હું ઠાકોર નતો? એ વખતે સમાજ નતો? એમની વાત આવે ત્યારે સમાજ, આ ઠાકોર નહીં, આ સમાજના નતા.
તો ઘરે ઘરે ફરતા હતા અને પાછા જાહેરમાં કહેતા હતા વોટ નહીં આપે. અને હું તમારો આભારી છું, આ સમાજનો આભારી છું, ઋણી છું તમારો. તમે પાઘડીની લાજ રાખી છે, હું તમારો આભારી છું સાહેબ. અને તમામ સમાજોનો આભારી છું. મેં તમને એ વખતે કહ્યું હતું તમારામાં એકતા નહીં દેખાય તો બીજા સમાજો નહીં રહે તમારી જોડે. સાહેબ તમારા આભાર માનવો પડે. શંકરભાઈનો અધ્યક્ષ પ્રચાર ના કરી શકે, અધ્યક્ષ પ્રચાર ના કરી શકે તેમ છતાં જાહેરમાં એમણે પ્રચાર કર્યો. અને સમાજ, આખો સમાજ, એ સમાજમાં એક માહોલ ઉભો કર્યો. અને રજનીશભાઈ જેવા યુવાનો બહાર આવ્યા. એમને લાગ્યું કે નહીં, આપણે ખોટી દિશામાં ના દોડાય. અને મેં બીજું એક જે જોયું, બ્રહ્મ સમાજ આપણા કરતા વધારે આક્રમક હતો. બ્રાહ્મણો વધારે આક્રમકતાથી સ્વરૂપજીને જીતાડવા માંગતા હતા. મારી સાથે અમારા નરેશ વેલાભાઈ ના બધા અમારા રબારીના છોકરાઓ, વાવના ને બધા છોકરાઓને હું છેલ્લા 4 દિવસ લઈને ફર્યો છું. આ રામભાઈ ને બધા રબારી સમાજના દીકરાઓ 4 દિવસ ઉજાગરો કરીને ફર્યા. અહીંયા માળી સમાજના અમરતભાઈ ને આપણે બધા આખો દાડો, અનિલભાઈ, આ બાજુ પ્રવીણભાઈ રાત દિવસ દોડ કરે. આ નૌકાબેન પ્રજાપતિ જેવા પ્રજાપતિ સમાજના આગેવાનો દોડ કરતા હોય. કયા સમાજોની વાત કરું તમને? તમામ સર્વ સમાજના, દલિત સમાજના યુવાનો પણ રાતના 2 વાગે મળવા આવતા હતા કે સાહેબ અમે તમારી સાથે છીએ. આ તમામ સમાજોએ આ સ્વરૂપજી ઠાકોરને મત આપ્યા છે અને એટલે આપણે જીત્યા છીએ. પણ વાત એ આવે છે કે જે લોકો ફક્ત રાજનીતિક સમાજ બનાવે છે, રાજનીતિ માટે જ સમાજ છે, એ ભ્રમણામાં રહેતા લોકોને જવાબ આપ્યો છે તમે. કોઈ એવું કહેતો કે આ જાગીર છે મારી, હું ધારું ત્યાં પડે, હું ધારું ત્યાં મત ન ખાઉં. સમાજ કોઈની જાગીર નથી. સમાજ એ ગરીબ થી લઈ અમીર તમામ લોકોનો સમાજ છે. આ એ જવાબ તમે આપ્યો છે સાહેબ. અને આગેવાન સાચું નહીં કેમ તો સમાજનું કઈ નહીં થાય. સાચું તો બોલવું પડશે. અને સાચું એટલે બોલવું પડે. શું ગરીબના દીકરાને આગેવાન બનવાનો અધિકાર નહીં? શું આ સમાજમાં ફક્ત અલ્પેશ ઠાકોર કે જ્ઞાનીબેન કે અમે જ લોકો રાજનીતિ કરશું? કોઈ નવા લોકોને રાજનીતિ કરવાનો અધિકાર નથી. આ સ્વરૂપજી જેવા અનેક યુવાનો બીજા તૈયાર થતા હોય તો એ તૈયાર કરવાની જવાબદારી અમારી છે. આ અમારે તૈયાર કરવા પડે. રાજનીતિમાં ફક્ત હું હોઉં તો જ, બાકી બીજું કઈ નહીં એવું ના હોય. સમયનું કામ કરે. આજે સ્વરૂપજી છે, કાલ કેમ્ભાઈ છે, કાલ રામભાઈ હશે કે ડીડી હશે, આ કોઈ પણ હોય. ભાઈ રજનીશભાઈ હોઈ શકે, અમીરામભાઈ હોઈ શકે. રાજનીતિનું કામ કરે રાખે. પણ ચૂંટણીમાં ખુલ્લેઆમ સમાજ વિરુદ્ધ કામ કરવાનું, ખુલ્લેઆમ બેફામ ભાષણો કરવાના, અને જ્યારે ફરતી તમારો દીકરો લડતો હોય ત્યારે તમે એવું કહો કે ભાઈ આ છે તો અમે નથી વોટ આપવાના. આવો સમાજવાદ નહીં ચાલે. હવે એવો સમાજવાદ જોતો પણ નહીં. અને લડાવાનું, ડરાવવાનું, ધમકાવવાનું કામ કરવાનું. રાતના અંધારામાં રૂપિયા વેચે કબીરનો સમાજ. આ કબીરપંથી છીએ આપણે. આ સદારામના બાળકો એને ક્યાંક નશામાં કે ક્યાંક બીજી રીતે એને ભરમાવાનો, એને અપવિત્ર કરવાનું કામ કરે. આવી રાજનીતિ આપણે નથી જોતી. આપણે રાજનીતિ એવી જોઈએ છે જે આપણા હક અને અધિકારની વાત હોય.